મળી રહ્યા છે ચરોતરમાં ફરી પૂરની પરિસ્થિતિના એંધાણ વણાકબોરી વિયર ડેમ 9 ફૂટે ઓવરફ્લો થયો મહીસાગર નદીમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું પાનમ અને બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું વણાકબોરીનું ડેમનું લેવલ પહોંચ્યું 230 ફૂટે ખેડા આણંદ અને વડોદરામાંથી વહેતી મહીસાગર નદી બે કાંઠે થઈ સાંજ સુધીમાં વધુ પાણીની આવક થવાની સંભાવના આણંદ ખેડા અને વડોદરાના ગામોને કરવામાં આવ્યા છે એલર્ટ સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ જાણકારી આપી રહ્યા છે ધર્મેન્દ્ર અત્યારે ચરોતરમાં પૂર જેવી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે કેમ કે વણાકબોરી ડેમ છે ઓવરફ્લો થયો છે આજુબાજુના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા અને તંત્ર કઈ રીતે અત્યારે કામગીરી કરી રહ્યું છે જિજ્ઞાસા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મહી બજાજ સાગર ડેમ અને કડાણા ડેમ અને પાનમ ડેમ આ ડેમમાં જે પાણીની આવક સતત થઈ રહી છે તેના કારણે પાણી છોડવાનો સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેની ચોક્કસથી પૂરની અસર આણંદ ખેડા અને વડોદરા જિલ્લાના કાંઠાગાળાના ગામોની અંદર જોવા મળી રહી છે જે રીતે વણાકબોરી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે પાણીનો પ્રવાહ સતત આગળ વધી રહ્યો છે ગળતેશ્વર તાલુકાના 5 જેટલા ગામડાઓ આણંદ જિલ્લાના લગભગ 27 કરતા વધારે ગામડાઓને તેની અસર થવાની છે કારણ કે કાંઠાગાળાના જે ગામો છે ત્યાં આગળ આ પાણી ફરી વળવાની શક્યતા છે ખેતરોમાં પણ પાકને નુકસાન થવાની શક્યતા છે ગઈકાલે જિલ્લા કલેક્ટર આણંદ દ્વારા પણ જનતાને સૂચનાઓ આપવામાં આવી છે કે કાંઠાગાળે વસતા નાગરિકોએ સલામત સ્થળે ખસી જવું કારણ કે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને તેના જ કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ વાત કરવામાં આવે તો આણંદ ખેડા વડોદરા જિલ્લાના કલેક્ટરો દ્વારા પણ પૂરતી તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે જો કે જો પાણીનો પ્રવાહ સતત વધશે અને વધારે પાણી છોડવામાં આવશે તો તેની ગંભીર અસરો ચરોતરની અંદર જોવા મળી શકે છે જિજ્ઞાસા બિલકુલ ધર્મેન્દ્ર આભાર સમગ્ર માહિતી બદલ તો અત્યારે ખેડાના ચરોતરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે વણાકબોરી વિયર ડેમ 9 ફૂટે ઓવરફ્લો થયો છે અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહીસાગર નદીમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું છે